વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વિકાસની વાત કરી રહ્યા છીએ. આપણે એમની અંદર જોયું આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. હવે અત્યારે આપણે વાત કરવાની છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. કોઈ પણ દેશ છે વિકાસશીલ દેશ છે તો એમના લક્ષણો કયા હોય, આપણે કયા એવા લક્ષણો ઉપરથી ઓળખી શકીએ કે આ વિકાસશીલ દેશ છે, આ વિકસિત દેશ છે. તો વિશ્વની અંદર અત્યારે ઘણા બધા દેશો છે એ વિકાસશીલની હરોળમાં આવે છે. એટલે આ વિકાસશીલ દેશોને ઓળખવા માટેના અમુક લક્ષણો છે જે આપણે આપેલા છે. એમની અંદર પહેલું લક્ષણ આપણે જોઈએ નીચી માથાદીઠ આવક. આપણે માથાદીઠ આવકની વાત કરી હતી કે દેશની કુલ રાષ્ટ્રીય આવક હોય એને ભાંગવાથી, કુલ વસ્તી વડે ભાંગવાથી, દેશની જે કુલ વસ્તી હોય એના વડે ભાંગવાથી જે રકમ આપણને પ્રાપ્ત થાય એને કહેવામાં આવે છે માથાદીઠ આવક. તો જે દેશની માથાદીઠ આવક નીચી હોય એમને એક લક્ષણ ગણવામાં આવ્યું છે વિકાસશીલ અર્થતંત્રનું. આપણને ખ્યાલ છે કે વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ $735 કરતાં જો ઓછી નીચી માથાદીઠ આવક હોય તો એને વિકાસશીલ અર્થતંત્રના દેશો ગણવામાં આવે છે. એટલે કે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર સતત એમાં વધુ હોવાથી માથાદીઠ આવક કેવી મળશે? ઓછી મળશે. સ્વાભાવિક છે, દેશની રાષ્ટ્રીય આવક છે એ એક લિમિટમાં છે, મર્યાદામાં છે, ઓછી છે અને વસ્તી સતત વધતી હોય તો વધુ લોકોના હિસ્સામાં માથાદીઠ આવક છે કેવી આવશે? ઓછી આવશે. એટલે વૃદ્ધિનો દર વધુ હોય, વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે અને નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. જે લોકો છે દેશની અંદર એને વધુ સુવિધાઓ આપવી પડે, વધુ સેવાકીય કાર્યોમાં એને પ્રાપ્ત કરવા માટે દેશની રાષ્ટ્રીય આવક ઓછી હોય ત્યારે એ લોકોનું જીવન ધોરણ સુધારવા માટે સરકાર પાસે પર્યાપ્ત પૈસા ન હોય ત્યારે એને આપણે ફેસિલિટી કે સેવાઓ ઓછી આપી શકીએ છીએ અને એના લીધે એનું જીવન ધોરણ છે એ નીચું રહે છે. જે જાહેર હિતની સેવાઓ છે, દવાખાનાની સુવિધા, શાળાની સુવિધા, ત્યાર પછી ગટરની સુવિધા, પીવાનું ચોખ્ખું પાણીની સુવિધા, આવી તમામ જીવન ધોરણ સુધારવા માટેની સુવિધાઓ છે એ સરકાર પર્યાપ્ત કરાવી શકતી નથી જો માથાદીઠ આવક નીચી હોય તો. ત્યાર પછીનું બીજું લક્ષણ આપણે ગણીએ તો એ છે વસ્તીની વૃદ્ધિ. તો આ પણ વિકાસશીલ દેશોની એક લક્ષણ કહી શકાય, અર્થતંત્રનું લક્ષણ કહી શકાય. સતત વસ્તી વૃદ્ધિ થતી હોય તો એ વિકાસશીલ દેશોની એક લક્ષણની અંદર વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે છે. દર વર્ષે એની જે કુલ વસ્તી છે એમાં સતત 2%નો વધારો થતો રહે છે. આપણે ભારત દેશની જો વાત કરીએ તો અત્યારે હાલની અંદર 135 કરોડ ભારતના નાગરિકોની સંખ્યા છે, વસ્તી છે, એમાં દર વર્ષે વધારો થતો રહે છે. ચીન પછી બીજા નંબરે વસ્તીમાં જો કોઈ દેશ હોય તો એ આપણો ભારત દેશ આવે છે. જો આ વસ્તીને કંટ્રોલ કરવામાં આવશે, એના વધારાના દરને ઓછો કરવામાં આવશે તો આવનારા દિવસોની અંદર ભારતને આપણે મહાસત્તા બનાવી શકશું. એટલે કે વિકાસશીલ અર્થતંત્રના ત્રીજા લક્ષણ ઉપર જો આપણે નજર ફેરવીએ તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન. આપણને સારી રીતે ખ્યાલ છે કે પ્રાચીન સમયથી ભારત દેશ છે એ કૃષિ ઉપર નિર્ભર દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે. તો આ ભારત દેશની અંદર મોટા ભાગના લોકો છે એ કૃષિમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે. એટલે આપણે કહી શકીએ કે ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. આપણા દેશની અંદર હજી ઉદ્યોગો એટલા બધા વિકસિત થયા નથી, સ્થાપના નથી. અમુક જે મોટા ઉદ્યોગો છે એને બાદ કરતાં હજી પણ આપણે ઉદ્યોગ ક્ષેત્ર ઘણું બધું કરવાનું બાકી છે. અને દેશના 60% કરતાં પણ વધુ લોકો છે એ અત્યારે પોતાની રોજગારી છે એ ખેતીમાંથી પ્રાપ્ત કરે છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25% જોવા મળે છે. એટલે કે દેશની કુલ જે રાષ્ટ્રીય આવક થાય છે જીડીપી એમાં 25% હિસ્સો ફક્ત અને ફક્ત કેનો છે? કૃષિ ક્ષેત્રનો. તો આવી રીતે આપણે વિકાસશીલ અર્થતંત્રના 3 લક્ષણો જોયા. એના પછીના હજી 6 લક્ષણો આગળ જોઈએ. વિકાસશીલ અર્થતંત્રના 3 લક્ષણો આપણે જોયા. હવે આપણે ચોથું લક્ષણ જોઈએ તો કે આવકની વહેંચણીની અસમાનતા. ધનિક લોકો છે એની પાસે વધુ આવકનો હિસ્સો જાય રાષ્ટ્રીય આવકનો, અને ગરીબ લોકો છે એની પાછળ ઓછો ખર્ચ કરવામાં આવે તો એ થઈ આવકની અસમાન વહેંચણી. અહીંયા આપણે જોઈએ તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. એની અંદર ગ્રામીણ ક્ષેત્ર પણ આવી જાય અને શહેરી ક્ષેત્ર પણ આવી જાય. બંનેની અંદર ખર્ચ છે એ બહુ તમે જોઈ શકો. ગ્રામીણ ક્ષેત્રની અંદર ઉદ્યોગો કે એવું ઓછું નાખવામાં આવે છે, જ્યારે શહેરીકરણ છે એ સતત દિવસે દિવસે વધતું જાય છે, તો એની આજુબાજુના વિસ્તારોની અંદર GIDC આપણે જોઈ શકીએ છીએ. એટલે કે
દેશના ટોચના 20% ધનિક લોકો છે એની પાસે રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો જાય છે. કેટલો? તો કે જે 20% લોકો છે દેશના કુલ વસ્તીના 20% લોકો એની પાસે મોટી આવક 40%, રાષ્ટ્રીય આવક કુલ છે એની 40% કોની પાસે વહી જાય છે? 20% ધનિક લોકો પાસે વહી જાય છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે અહીંયા મોટાભાગની આવક છે એ ધનિક લોકો પાસે જાય છે રાષ્ટ્રીય આવક, ત્યારે તળિયાના 20% લોકો જે ગરીબ લોકો છે તેની પાસે રાષ્ટ્રીય આવકનો ફક્ત 10% હિસ્સો જાય છે. એટલે કે આ 10% હિસ્સાની અંદર એને આપણે જે પ્રાથમિક સુવિધાઓ દેવી જોઈએ, અનાજ, પાણી, કપડાં, શિક્ષણ, આરોગ્ય, એ પણ પૂરતા પ્રમાણમાં આપી શકતા નથી. તો અહીંયા આપણે કહી શકીએ કે વિકાસશીલ દેશો છે એનું અર્થતંત્રની એક લક્ષણ તરીકે આવકની વહેંચણીની અસમાનતા પણ જોઈ શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો એમની અંદર આવે છે બેરોજગારી. અત્યારે સૌથી જો વિશ્વની અંદર કોઈ જટિલમાં જટિલ સમસ્યા હોય તો એ છે બેરોજગારી અને બીજું છે ગરીબી. તો અત્યારે તમામ મોટાભાગના વિશ્વના દેશો છે, વિકાસશીલ દેશો છે, એની અંદર ત્યાંના નાગરિકોને કઈ રીતે એ લોકો રોજગારી પૂરી પાડે એ મોટો જટિલ પ્રશ્ન છે. એટલે કે શિક્ષિત લોકો છે એ પણ અત્યારે બેરોજગાર છે, એમને પણ કામધંધા મળતા નથી. તો અહીંયા બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ છે. સૌથી મેં વાત કરી તમને મહત્વનું લક્ષણ છે, મોટામાં મોટી પ્રોબ્લેમ છે કે લોકોને રોજગારી કઈ રીતે પૂરી પાડવું. એમાં પણ આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે, તો એને લીધે મોટાભાગના 60% લોકો છે ખેતી ઉપર નિર્ભર છે. અત્યારે જોઈએ તો શહેરીકરણની અંદર વધારો થાય છે, જેથી કરીને શહેરોની અંદર આપણે બધાને રોજગારી પૂરી પાડી શકતા નથી. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ જોવા મળે છે. વિકાસશીલ દેશો છે એની અંદર વસ્તી વધારો સતત થતો રહે છે, જેથી કરીને વધુ વસ્તી હોવાને લીધે તમામ લોકોને આપણે રોજગારી પ્રાપ્ત કરાવી શકતા નથી. અને સરકાર છે એ જ્યાં સુધી કૃષિ ઉપર નિર્ભર હોય, કૃષિ ઉપર અવલંબન હોય, ત્યાં સુધી વધુ ઉદ્યોગો ન નાખે ત્યાં સુધી રોજગારીમાં વધારો કરી શકાતો નથી. એટલે 3% શ્રમિકો છે, કુલ શ્રમિકોના 3% શ્રમિકો છે એ બેરોજગાર જોવા મળે છે આપણને વિકાસશીલ અર્થતંત્રની અંદર, વિકાસશીલ દેશોમાં. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ ગરીબી. તો એ પણ એક મોટો ગજ પ્રશ્ન છે. એટલે કે ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ જ છે. લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત આપણી કઈ હોય તો કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. તો લોકો છે આની પાછળ, શિક્ષણ અને આરોગ્યની પાછળ પણ ખર્ચ નથી કરી શકતા. તેમને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, 2 ટક જમવા માટે પૂરતું અનાજ નથી મળતું, રહેવા માટે છત નથી મળતી. તો એ પણ એના માટે એક મોટી સમસ્યા ગણી શકાય વિકાસશીલ દેશો માટે. અહીંયા જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષાતી શકાતી ન હોય તેને આ ગરીબ કહેવામાં આવે છે. અને આપણે જો વાત કરીએ ગરીબીની તો કુલ વસ્તીના 3 ભાગ જેટલા જોવા મળે છે. એટલે કે ભારત દેશની વાત કરવામાં આવે તો બિલો પોવર્ટી લાઇન, BPL રેખા, એમની નીચે 30 થી 35 કરોડ લોકો છે એ અત્યારે ગરીબી રેખા નીચે જીવતા હોય એવો અંદાજો આપણે ગણી શકીએ. કારણ કે 3જો ભાગ છે એ વિકાસશીલ દેશોનો જે વસ્તીનો ભાગ છે એનો 3જો ભાગ છે એ આપણને કેવો જોવા મળે છે? ગરીબ. જેથી મિત્રો આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈએ છીએ, એમાં આપણે 6 લક્ષણો જોઈએ. તેના પછીનું 7મું લક્ષણ જોઈએ, દ્વિમુખી અર્થતંત્ર. એટલે કે વિકાસશીલ અર્થતંત્રમાં દેશોમાં અર્થતંત્રની દ્વિમુખી સ્વરૂપ જોવા મળે છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. એટલે કે ગ્રામ્ય ક્ષેત્ર છે એની પાછળ ઓછો ખર્ચ કરીએ છીએ, જ્યારે શહેરીકરણની પાછળ વધુ ખર્ચ કરીએ છીએ. અહીંયા બીજી બાજુ જોઈએ તો શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ અને આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. એટલે કે શહેરી વિસ્તારની અંદર લોકો છે એની જીવન ધોરણ સુધારાલાયક હોય છે, તેનું જીવન ધોરણ કલ્યાણકારી અને વધુ સેવાઓ પ્રાપ્ત કરવાવાળું જોવા મળે છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રની અંદર હજુ પણ લોકો છે એ પછાત જીવન જીવે છે, પછાત પદ્ધતિથી સામાજિક રીતિરિવાજો, રૂઢિગત જે રિવાજોથી ખેતી કરે છે, જૂનવાણી પદ્ધતિથી યંત્રો પણ જૂનવાણી વાપરે છે, તો એની અંદર ઉત્પાદન ક્ષમતા છે એ ઓછી જોવા મળે છે. આમ આપણે કહી શકીએ કે દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. ત્યાર પછી 8મો ટોપિક આપણે જોઈએ તો 8મું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. આપણા દેશની એટલે કે વિકાસશીલ દેશોની વાત કરીએ તો વિકાસ માટે અનિવાર્ય જે ખૂબ જ જરૂરી હોય એવી પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે અને એ દેશની પ્રગતિ માટે એક અવરોધક બને છે. કારણ કે જ્યાં સુધી પાયાની સગવડતા સારી નહીં મળે
ત્યાં સુધી કોઈ પણ દેશ વિકાસ કરી શકશે નહીં, નવા ઉદ્યોગો સ્થાપિત કરી શકશે નહીં કે વિદેશી રોકાણને આવકારી શકશે નહીં. એટલા માટે કીધું કે પાયાની અપર્યાપ્ત સુવિધાઓ છે એને સુધારવામાં આવે, એનો વિકાસ કરવામાં આવે. પાયાની તમામ સુવિધાઓ, શિક્ષણ હોય, બેન્કિંગ હોય, સંદેશા વ્યવહાર હોય, વાહન વ્યવહાર, એ પૂરતા પ્રમાણમાં જો ઉદ્યોગકારોને મળશે તો એ વધુ લોકોને રોજગારી પણ આપી શકશે અને લોકો છે એની માથાદીઠ આવકમાં વધારો પણ કરી શકશે. અહીંયા આંતરરાષ્ટ્રીય ત્યાર પછીનો લક્ષણ જોઈએ તો આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, એટલે કે વિકાસશીલ દેશો છે એ પાયાની સગવડતાઓ પાછળ ખર્ચ કરતા હોય છે. કૃષિ ક્ષેત્રમાંથી એના મોટા ભાગની આવક થતી હોય છે, કૃષિ ઉપર અવલંબન હોય છે, એટલે એ વધુ ઉદ્યોગો પાછળ ખર્ચ કરી શકતા નથી. ત્યારે આપણા દેશની અંદર અમુક વસ્તુનું ઉત્પાદન ન થતું હોય તો આપણે શું કરીએ, વિદેશોમાંથી વસ્તુઓ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાનું કાર્ય શરૂ કરીએ. એટલે કે નિકાસ પણ કરીએ, સારી ક્વોલિટીની સારી ક્વોન્ટિટી વસ્તુ હોય અને ત્યાંથી કોઈ વસ્તુ આપણા દેશની અંદર ઉત્પાદન ન થતું હોય તો એને, અથવા તો ઓછી માત્રામાં ઉત્પાદન થતું હોય અને ડિમાન્ડ વધુ હોય, માંગ વધુ હોય લોકોની, તો વિદેશમાંથી આપણે એને આયાત કરીએ છીએ. તો જો આયાત એટલે કે નિકાસ કરતાં આયાત વધી જાય તો આપણા દેશનું જે કુલ રાષ્ટ્રીય ખર્ચ છે એમાં વધારો જોવા મળે છે. એટલે કે નિકાસ છે એમાંથી વિદેશી હુંડિયામણ આવશે એના કરતાં આપણા દેશની અંદરથી નાણું વધારે પ્રમાણમાં શેમાં જશે, આયાત કરવાના ખર્ચમાં. એટલે અહીંયા કહી શકાય કે નિકાસ કરતાં આયાતો વધુ જોવા મળે છે, તેથી કુલ રાષ્ટ્રીય ખર્ચમાં વધારો જોવા મળે છે. એ પણ એક વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. તો આમ આપણે નવે નવ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોયા.